આજે આપણે 1 વીક સ્ટોર કરી શકાય તેવી મસાલા ભાખરી બનાવીશું. તો 1 કપ બાજરીનો અને 1 કપ જુવારનો લોટ લઈ લેવાનો. સ્વાદ મુજબ મીઠું, મોણ માટે તેલ, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 2 ચમચી તલ લેવાના, 1 ચમચી અજમા, 1 ચમચી જીરું લઈને આ રીતના ક્રશ કરવાના. આ ભાખરી તમે બહાર સફરમાં પણ લઈ જઈ શકશો, 1 વીક બગડશે નહીં. અને આ બધું તલને એડ કરી આપણે એક મસાલો બનાવીશું. તો થોડા ધાણા અને 2 મરચાં ને લસણ પેસ્ટ બનાવી અને એની અંદર એડ કરી અને આ રીતના મિક્સ કરી લેવાનું. આ રીતનું બાઇન્ડિંગ આપણું આવી જાય એટલે આપણો લોટ પરફેક્ટ છે. હવે આને આપણે બાંધી લઈશું અને કઠણ એવો લોટ બાંધવાનો છે અને ખૂબ મસળીને એને રહેવા દેવાનું. પછી આપણે એની ભાખરી વણીશું 5 મિનિટની અંદર. તો ભાખરીને આ રીતના જુવાર અને બાજરીનો લોટ છે એટલે થોડો મસળીને કરવાનો. આ રીતના ભાખરી વણાઈ જાય એટલે આપણે ઢાંકણની મદદથી એને શેપમાં કટ કરી લઈશું, નાની નાની, એટલે આપણે બહાર લઈ જઈએ તો સારી લાગે. આ રીતના ઘી મૂકી અને બંને સાઈડથી ક્રિસ્પી ભાખરી તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ મારી ભાખરી? જો વિડીયો તમને ગમે હોય તો એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.